રાજકોટના પીપળિયા ગામે ઝડપાયેલી ગેરકાયદે શાળા અંગે મોટો ઘટસ્ફોટ થયો છે। 3 ખાનગી સ્કૂલ સાથે સાઠગાંઠ કરીને વર્ષ 2019થી ચાલી રહી હતી ગેરકાયદે શાળા। શાળાનું વીજ કનેક્શન પણ બાજુના મંદિરમાંથી લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। નકલી શાળાની તપાસમાં રાધે કૃષ્ણ સ્કૂલની માર્કશીટ પણ મળી આવી હતી, ત્યારે શાળામાં નક્ષત્ર સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યું હતું। સંવાદદાતા શનિ મૈયર જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે। શનિ, જણાવશો કે ગેરકાયદે ચાલતી શાળા અંગે હવે શું કાર્યવાહી કરવામાં આવશે, તે સૌથી મોટો સવાલ। જેટલા વાત કરવામાં આવે તો રાજકોટની જે નકલી શાળા પીપળિયા ગામે શાળા ચાલી રહી હતી, આ સમગ્ર બાબતને લઈને રાજકોટમાં સામે આવ્યું છે કે 3 વર્ષથી આ શાળા સેટિંગ કરીને ચાલતી હતી ને 2019થી આ શાળા છે તે ચાલતી હતી પીપળિયા ગામે। મંદિરની બાજુની જે વીજ જોડાણ છે તે લેવામાં આવ્યું હતું। આ સમગ્ર બાબતને લઈને રાજકોટમાં ગેરકાયદે શાળામાંથી કુવળવા રોડ પર અક્ષર સ્કૂલ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાધે કૃષ્ણ સ્કૂલ અને પેડક રોડની નક્ષત્ર સ્કૂલમાં એલસી જે તે મળી આવી છે અને અન્ય શાળાઓના એડમિશન કરાવી વિદ્યાર્થીઓને ભાડે દુકાનમાં શિક્ષણ આપતા હોવાનો ઘટસ્ફોટ છે તે થયો છે। કુવળો પોલીસ આ મામલે તપાસ હાથ ધર્યા બાદ અત્યારે ફરિયાદ છે તે દાખલ કરશે। જી શનિ, આભાર।